નમસ્તે પ્રિય મિત્રો, અમારી ચેનલ શ્રેષ્ઠ વાતોમાં આપનું સ્વાગત છે, જ્યાં અમે તમને રહસ્યમય અને અનોખી માહિતી આપીએ છીએ. આજે અમે એક એવી માહિતી લાવ્યા સવી કે આ વસ્તુઓ તમારા ઘરની છત પર ન રાખો, નહીંતર તમે થોડા દિવસોમાં ગરીબ થઈ જશો. જીવનમાં પ્રગતિ અને સમૃદ્ધિ માટે વાસ્તુ નિયમોનું પાલન કરવું જરૂરી છે. બેદરકારી જીવનમાં ઘણી સમસ્યાઓનું કારણ બની શકે છે. આ માટે લોકો ઘરના નિર્માણથી લઈને પ્રવેશ સુધી વાસ્તુ નિયમોનું પાલન કરે છે. તેઓ વાસ્તુ અનુસાર ઘરની વસ્તુઓને પણ યોગ્ય જગ્યાએ રાખે છે. જો કે જ્યારે છતની વાત આવે છે, ત્યારે લોકો ભૂલી જાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર આપણા ઘરની છત પર રાખવામાં આવેલી કેટલીક વસ્તુઓ નકારાત્મક ઉર્જાની અસરમાં વધારો કરે છે. આનાથી ઘરમાં સંઘર્ષ, દલીલો અને નાણાકીય સમસ્યાઓ વધે છે. તેથી આ વસ્તુઓ છત પર રાખવાથી ખૂબ જ અશુભ માનવામાં આવે છે. ચાલો આજે જાણીએ કે છત પર રાખવામાં આવેલી કઈ વસ્તુઓ વાસ્તુ દોષનું કારણ બને છે. જો તમે પણ તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ જાળવી રાખવા માંગો છો, તો ભૂલથી પણ આ વસ્તુઓ છત પર ન રાખો. પરંતુ પ્રિય મિત્રો, વિડિયોમાં આગળ વધતા પહેલા મારી તમને એક નાની વિનંતી છે કે વિડિયોને અંત સુધી જુઓ. તેને બિલકુલ ચૂકશો નહીં, કારણ કે આ માહિતી ખૂબ જ કિંમતી છે અને વિડિયોને અન્ય લોકો સાથે શેર કરો, જેથી અન્ય લોકોને પણ ફાયદો થાય. અને હા મિત્રો, વિડિયોને એક સુંદર લાઇક આપો. અને જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો, તમે માતા લક્ષ્મીનો પ્રેમ, સ્નેહ અને આશીર્વાદ મેળવવા માંગો છો અને તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ કરે અને તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો, તો કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખવાનું ભૂલશો નહીં અને વિડિયોને ઝડપથી લાઇક કરો અને તમારી પોતાની યુટ્યુબ ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી તમને શક્ય તેટલી વહેલી તકે આવી માહિતી મળી શકે. અને હા પ્રિય મિત્રો, જુઓ, વાત એ છે કે અમે ફક્ત સલાહ આપી શકીએ છીએ, તે અમારું કામ છે. હવે તમે માનો કે ના માનો, તે તમારી ઈચ્છા છે. પણ મિત્રો, હું એક વાત ચોક્કસ કહીશ કે જો તમે માનો છો, તો તમારી નૈયા પાર થઈ જશે. આ વિડિયોને અંત સુધી જોયા પછી તમારે કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. બાકી તમારી ઈચ્છા છે, તમે પોતે ખૂબ સમજદાર છો. તો પ્રિય મિત્રો, ચાલો આપણે વધુ વિલંબ કર્યા વિના આ વિડિયોને શરૂ કરીએ. નંબર 1, સાવરણી. લોકો ઘણીવાર પોતાના ઘર સાફ કરે છે. સરળ શબ્દોમાં કહીએ તો લોકો પોતાના ઘર સાફ રાખે છે, પરંતુ છત ઘણા લોકો પોતાના ઘરને સાફ કરવાનું ભૂલી જાય છે. ઘણા લોકો ભૂલથી પોતાના ઘરની છત પર સાવરણી છોડી દે છે. જો તમે પણ છત પર સાવરણી રાખો છો, તો ક્યારે આવું ન કરો. છત પર ક્યારેય સાવરણી ન રાખો. એવું કહેવાય છે કે ખાલી છત પર સાવરણી રાખવાથી દેવી લક્ષ્મી ગુસ્સે થાય છે. શાસ્ત્રોમાં લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે. તેમનો ગુસ્સો સુખ અને સમૃદ્ધિ પર નકારાત્મક અસર કરે છે અને આર્થિક મુશ્કેલી તરફ દોરી જાય છે. નંબર 2, દોરડું. લોકો ઘણીવાર છત પર કપડાં સૂકવવા માટે દોરડા બાંધે છે. જો કે છત પર દોરડા રાખવાથી વાસ્તુ દોષ થાય છે. તેથી છત પર દોરડાના બંડલ ન રાખો. હા, તમે કપડાં સૂકવવા માટે દોરડા બાંધી શકો છો. નંબર 3, ઘણા લોકો પોતાના ઘરમાં વાંસ રાખે છે અને છત તેમના માટે સૌથી યોગ્ય જગ્યા લાગે છે. જો કે જો તમારા ઘરમાં કોઈ એવી વસ્તુ છે જે વાંસનો ઉપયોગ કરે છે, તો તેને તરત જ છત પરથી દૂર કરો. આમ કરવાથી હંમેશા ઘરનું વાતાવરણ ખરાબ થાય છે. આવી વસ્તુઓ સ્ટોર રૂમમાં અથવા ઘરની બહાર રાખવાનો પ્રયાસ કરો. છત પર વાંસ રાખવાથી અશુભ માનવામાં આવે છે. છત પર વાંસ રાખવાથી ઘરની સુખ સમૃદ્ધિ દૂર થાય છે. તેનાથી પંડિત દોષ અને માનસિક અશાંતિ થાય છે.
આમ કરવાથી ઘરમાં વાસ્તુ દોષ પણ થાય છે. નંબર 4. પાંદડા. જો તમારા ઘરની આસપાસ મોટા વૃક્ષો હોય અને તેમના સૂકા પાંદડા ઘરની છત પર જમા થાય છે તો ત્યાં પાંદડા જમા ન થવા દો, તેના બદલે તેમને સમયાંતરે સાફ કરવા જોઈએ. એવું માનવામાં આવે છે કે ઘરની છત પર સૂકા પાંદડા ઘરમાં નકારાત્મક ઉર્જા લાવે છે અને માનસિક અશાંતિ પણ પેદા કરે છે. તેથી જો તમે ઘરને સ્વચ્છ અને લોકોને ખુશ રાખવા માંગતા હો તો આવા પાંદડા ઘરની છત પર જમા ન થવા દો. આ માટે નિયમિત અંતરાલે છત સાફ કરો. છત પર જમા થવાથી વાસ્તુ દોષ થાય છે. નંબર 5. કાટ લાગેલું લોખંડ. ઘરની છત પર ક્યારે કાટ લાગેલી લોખંડની કોઈ વસ્તુ ન રાખો. કેટલાક લોકો તેમની છત પર કાટ લાગેલી ગ્રીલ, વાયર, ઓજાર વગેરે રાખે છે, જે યોગ્ય નથી. આવી વસ્તુઓ નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે. જો તમારા ઘરમાં કોઈ એવી વસ્તુ હોય જેને કાટ લાગી ગયો હોય તો તેને તાત્કાલિક ઘરમાંથી કાઢી નાખો અથવા કોઈ કચરાના વેપારીને વેચી દો. કાટ લાગી ગયેલી વસ્તુઓ ઘરમાં અશાંતિ ફેલાવે છે. કાટ લાગી ગયેલી લોખંડની વસ્તુઓ છત પર રાખવાથી પણ શનિદેવ ગુસ્સે થાય છે. નંબર 6. માટીના વાસણો અથવા તૂટેલા ફૂલના વાસણો. ઘણીવાર લોકો ઘરની છત પર તૂટેલા માટીના વાસણો અથવા તૂટેલા ફૂલના વાસણો રાખે છે. લોકો ઘરની છતને તૂટેલા વાસણો માટે શ્રેષ્ઠ સ્થાન માને છે કારણ કે તે બહારના લોકોને વધુ દેખાતું નથી. પરંતુ વાસ્તુ અનુસાર માટીના વાસણો અને તૂટેલા વાસણો ઘરની સમૃદ્ધિ માટે અશુભ માનવામાં આવે છે. તેના બદલે તમે ઘરની છત પર કુંડાવાળા છોડ મૂકી શકો છો જે તમારી છતની સુંદરતામાં વધારો કરી શકે છે અને સકારાત્મક ઉર્જાનો પ્રવાહ કરી શકે છે. નંબર 7. જો તમારા ઘરની છત પર જૂનો કચરો સંગ્રહિત હોય તો તેને તાત્કાલિક દૂર કરો. ઘરમાં કચરો અને જૂના કાગળો રાખવાથી દેવી લક્ષ્મીની હાજરી આકર્ષિત થતી નથી. આનાથી તમારા ઘરમાં ગરીબી પણ આવી શકે છે. તેથી જૂના કાગળો કે મેગેઝિન છત પર ન રાખવા જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર છત પર જૂના અખબારો મૂકવાથી માત્ર દેવી લક્ષ્મી જ નહીં પરંતુ દેવી સરસ્વતી પણ ગુસ્સે થાય છે. વધુમાં છત પર કચરો, જૂના અખબારો, કાટ લાગેલી લાકડાની વસ્તુઓ, તૂટેલા ફર્નિચર વગેરેનો સંગ્રહ કરવાનું ટાળો. આ વસ્તુઓ છત પર રાખવી શુભ નથી. જો તમે તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ જાળવી રાખવા માંગતા હો તો આ વાસ્તુ નિયમોનું પાલન કરવાનું ભૂલશો નહીં. નંબર 8. કાંટાળા અને બોન્સાઈ છોડ. લોકો ઘણીવાર તેમની છતને સજાવવા માટે વિવિધ પ્રકારના છોડ વાવે છે. આ છોડમાં બોન્સાઈ છોડ અને સજાવટ માટે કાંટાવાળા છોડ પણ શામેલ છે. જો કે ઘરમાં શાંતિ માટે છત પર કાંટાળા અને બોન્સાઈ છોડ લગાવવાનું ટાળો. એવું માનવામાં આવે છે કે આવા છોડ વ્યક્તિના વિકાસમાં અવરોધ ઊભો કરે છે, તેથી તેમને છત પર લગાવવાનું ટાળવું જોઈએ. નંબર 9. છત પર કચરો ન રાખો. છત કેતુ સાથે સંકળાયેલી છે, તેથી છત પર કચરો રાખવાનો અર્થ રાહુને આમંત્રણ આપવાનો છે. આવી સ્થિતિમાં તે મન પર પ્રભુત્વ મેળવશે અને કોઈપણ કાર્ય સરળતાથી પૂર્ણ થવાથી અટકાવશે. આમ કરવાથી તમારા માટે અવરોધો ઊભા થશે, બિનજરૂરી ખર્ચ વધશે અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ થશે. ઘરની છત પર ક્યારે કોઈપણ પ્રકારનો કચરો ન રાખો કારણ કે તે દોષનું કારણ પણ બને છે. ઘરની છત પર તૂટેલા ફર્નિચર, બિનઉપયોગી વસ્તુઓ, તૂટેલી પાણીની ટાંકી વગેરે રાખવાથી માનસિક અશાંતિ થાય છે. અઠવાડિયામાં ઓછામાં ઓછા એક વખત સાવરણીથી છત સાફ કરો અથવા અઠવાડિયામાં એક વાર પાણીથી ધોઈ લો. ઘરની છત પર 2 થી 3 ખુરશીઓ મૂકો અને ક્યારેક ત્યાં બેસો. આમ કરવાથી તમને માનસિક શક્તિ મળશે. આમ કરવાથી તમારા સ્વાસ્થ્યમાં પણ સુધારો થશે અથવા બીજા શબ્દોમાં કહીએ તો જે આશીર્વાદ આપવાનું વચન આપવામાં આવ્યું હતું તે પણ આવવા લાગશે.
જો દુર્ભાગ્ય ચાલુ રહે અથવા તમારા જીવનમાં કંઈક અપ્રિય ઘટના બને તો વાસ્તુ અનુસાર ઘરની છતને હંમેશા પાણીથી ધોઈ લો. છતને હંમેશા સ્વચ્છ રાખવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. પ્રિય મિત્રો, તમને આ વિડિયો કેવો લાગ્યો અમને કોમેન્ટમાં જણાવો. જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો, જો તમે માતા લક્ષ્મીનો પ્રેમ, સ્નેહ, આશીર્વાદ મેળવવા માંગો છો અને માતા લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ કરે અને તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો, તો વિડિયોને ઝડપથી લાઇક કરો અને તમારી પોતાની યુટ્યુબ ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં ચોક્કસપણે જય લક્ષ્મી માતા લખો. મિત્રો, આ બધી માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. તમારી શ્રદ્ધા અને માન્યતા પર જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો. વિડિયોનો હેતુ ફક્ત તમને વધુ સારી સલાહ આપવાનો છે. અમે આ સંદર્ભમાં કોઈપણ પ્રકારનો દાવો કરતા નથી. મિત્રો, જો તમને વિડિયો ગમ્યો હોય તો ચોક્કસ લાઇક અને સબસ્ક્રાઇબ કરો. આભાર. જય શ્રી કૃષ્ણ.